હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું વ્રત ઉપવાસમાં એક વખત બનાવી આખો શ્રાવણ માસ તેમાંથી સરસ મજાની ભાખરી, ઢોકળા, ભજીયા, હાંડવો જેવી ફરાળી વાનગીઓ બનાવી અને ઉપયોગમાં લઈ શકાય તેવો ફરાળી લોટ. બનાવવો એકદમ સરળ છે. સૌથી પહેલાં અડધો કપ મોરૈયો લેશું એટલે કે સામો લઈશું અને અડધો કપ સાબુદાણા લેશું. અહીં માપ માટે કોઈ વાટકી કે કપને સેટ કરી લેવાનો છે અને ત્યારબાદ પેનને થોડું ગરમ કરી બંને વસ્તુને વારાફરતી થોડી શેકી લેવાની છે અને બંનેને સામાન્ય તાપમાને ઠંડી થવા દેવાની છે. ત્યાર પછી મિક્સર જાર લઈશું અને સામાન્ય પીસી તેનો સરસ પાવડર બનાવી લઈશું. એ જ રીતે સાબુદાણાનો પણ આપણે પાવડર બનાવી લેવાનો છે. બંનેને ચાળી બાઉલમાં ભેગા કરીશું. અડધો કપ શિંગોડાનો લોટ ઉમેરીશું અને આખો કપ ભરી અને રાજગરાનો લોટ ઉમેરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે એકદમ સરળતાથી બજાર જેવો જ ફરાળી લોટ. વ્રત ઉપવાસમાં પેટ ભરાઈ જાય તેવી વાનગીઓ બનાવો અને એન્જોય કરો. ફૂલ વિડીયો લિંક નીચે આપેલી છે, તો ચેનલ પર જઈ ફૂલ વિડીયો સંપૂર્ણ ટિપ્સ સાથે ચોક્કસથી જુઓ. આવજો મિત્રો.